જિંદાબાદ સાથીઓ, ગુજરાતની અંદર આજે 20 લાખથી પણ વધારે લોકો એ ડ્રગ્સના બંધાણી બની ચૂક્યા છે. આ આંકડો ચોંકાવનારો એટલા માટે છે કારણ કે 20 લાખ લોકો મતલબ કે 20 લાખ પરિવાર. જ્યારે કોઈ વ્યક્તિ એ ડ્રગ્સનો બંધાણી બને છે ત્યારે એક વ્યક્તિ પૂરતું સીમિત ના રહેતા પણ આખા પરિવાર અને આખા સમાજને અસર કરતું હોય છે. કોઈ મા બાપ જ્યારે પોતાના બાળકને જન્મ આપે ત્યારે એવું ક્યારેય નથી ઈચ્છતું કે એનું બાળક એ નશા કે ડ્રગ્સના રવાડે ચડે, પણ આજે ગુજરાતની અંદર કેમ્પસ સુધી ડ્રગ્સ પહોંચી ગયું છે. વિદ્યાર્થી અવસ્થા અને યુવાવસ્થા એ આ દેશ માટે, આ રાજ્ય માટે એક આશાનું કિરણ હોય છે, પણ જ્યારે એ વ્યક્તિ કે વિદ્યાર્થી ડ્રગ્સના રવાડે ચડે ત્યારે એ આશા અંધકારમય બની જતી હોય છે અને આખો પરિવાર એ બરબાદ થઈ જતો હોય છે. એટલે સાથીઓ, એક ખોટી સોબત, એક ખોટો નિર્ણય અને આખું ભવિષ્ય બરબાદ. આજે NSUI દ્વારા 2 તારીખથી એક અભિયાનની શરૂઆત કરવામાં આવી છે, મારું કેમ્પસ ડ્રગ્સ ફ્રી કેમ્પસ. એટલે NSUI નો ખૂબ ખૂબ આભાર આવી પહેલ શરૂ કરવા માટે. NSUI ની સાથે સૌ વિદ્યાર્થી મિત્રો, સૌ યુવાન દોસ્તો જોડાઓ અને આપના કેમ્પસ અને ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવા માટે આગળ આવો. ડ્રગ્સને કહો ના, જીવનને કહો હા.